જળસંચય ટીમની પ્રેરણા અને માર્ગદર્શન થકી આજે લાખણી તાલુકાના કોટડા ગામે ખેત તલાવડીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। બનાસકાંઠા જિલ્લામાં હાલમાં ભૂગર્ભ જળ 1000થી 1200 ફૂટથી નીચે પહોંચ્યા છે, ત્યારે જળસંચય અને જળ સંગ્રહ કરવો એ આપણા સૌની સહિયારી જવાબદારી છે। વરસાદી પાણીનો સંગ્રહ કરી વધુ ખેત પેદાશ મેળવી આત્મનિર્ભર બનવું દરેક ખેડૂતનું સ્વપ્ન હોય છે। ત્યારે કોટડા ગામના રઘુભાઈ ચૌધરીએ પોતાના ખેતરમાં 200 ફૂટ લાંબી, 120 ફૂટ પહોળી અને 30 ફૂટ ઊંડી ખેત તલાવડી ખોદવાનું આજે ચાલુ કર્યું છે। આ ખેત તલાવડીમાં વરસાદી પાણીનો સંગ્રહ કરી તેઓ શિયાળો, ઉનાળો અને ચોમાસું ખેતી કરશે। આજના પ્રસંગે જળસંચય ટીમના અણદાભાઈ જાટ તેમજ લાખણીના રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં ખેડૂતો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા। जमनाजी कोटड़ा गाम तालुको लाखणी जिल्लो बनासकांठा। अमारे अँ पानी तळ ऊंडे जवाथी पानी समस्या वधी गई। मैं अणदाभाई जोड़े तलावड़ी की मुलाकात लीधी। ए भी 2-4 तलावड़ी अणदाभाईए मैंने बतावी। एमां मने सारूं देखाणुं। एमणे कीधुं तलावड़ी बनावाय, ए बदल मैं बनाववानी तैयारी करी अने हाल में 120 बाय 200 ની ખેત તલાવડી બનાવી રહ્યો છું અને પાણીનો સંગ્રહ કરી ચોમાસાનું ને આ ખેત તલાવડીની પિયત કરીશ। ટપક સિંચાઈ કરી ટપકની મેં અણદાભાઈ પાસેથી थोड़ी सूचना लीधी। मैं वरियाળી गई साल करी थी। एम अणदाभाईए सलाह ली टपकनी खेती करो। एम मैंने वरियाળી डबल उपज आल्यो छे। ए मैं करी पछी टपकनी खेती करवानुं चालू कर्युं छे। धन्यवाद। नमस्ते, हूँ अणदाभाई जाट, गाम शेरपुरा, तालुको ડીસા। हूँ व्यवसाय शिक्षक छूँ। आज बनासनी धरती पर पानीનું તળ 1000થી 1200 ફૂટે પહોંચ્યું છે, ત્યારે આપણા લાખણી વિસ્તારમાં પણ પાણીનું લેવલ 1000થી 1200 ફૂટે પહોંચ્યું છે। આ વિસ્તારના લોકોને ખેતી કરવી અસહ્ય બની છે। ખેતી વગર આ વિસ્તારના પશુઓને જીવડાવવા એક ચિંતાનો વિષય છે। બનાસ જિલ્લો એ ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો છે, ત્યારે ખાસ જ્યારે ધોરાવાળો વિસ્તાર લાખણીનો પટ્ટો હોય તો આ વિસ્તારમાં ઝડપથી પાણીનું લેવલ ખૂબ નીચે જઈ રહ્યું છે। ત્યારે આ વિસ્તારના પ્રગતિશીલ ખેડૂત કે જેમણે પણ એક ભગીરથ કાર્ય કરવાનું વિચાર્યું એવા રઘુભાઈ ચૌધરી કે જેમણે નક્કી કર્યું કે મારા જોડે જે જમીન છે એ ઉનાળામાં આમને આમ પડી છે, એ આમને આમ ન પડી રહેવી જોઈએ। ચોમાસામાં પણ પૂરતું ખેતી થતી નથી, તો હું મારા ખેતરનું અમુક ભાગમાં ખેત તલાવડી બનાવું। તો આજે આ શુભ પ્રસંગે અહીંયા આવવાનું થયું। રઘુભાઈ પોતાના ખેતરમાં 120 બાય 200 ફૂટ લાંબી પહોળી ખેત તલાવડી બનાવી રહ્યા છે અને 1.25 કરોડ કરતાં વધારે લીટરનું પાણી સંગ્રહ કરી અને પોતાની જગ્યાનું તેઓ પિયત કરશે। આ પિયત તેઓ ટપક અને ફુવારા પદ્ધતિથી કરશે અને સરકારની જે યોજના છે કે ખેડૂતની આવક ડબલ કરવી, તો આવા નાના નાના પ્રયાસોથી ખેડૂતની આવક બમણી થશે। સરકારને પણ નમ્ર વિનંતી કે ગયા વર્ષે જેમ ખેડૂતોને પ્લાસ્ટિક આપ્યું હતું, આ વર્ષે પણ ઝડપથી આ યોજના ચાલુ કરે અને રઘુભાઈ જેવા હજારો ખેડૂતો પોતાના ખેતરમાં ખેત તલાવડી બનાવે અને ખેતરનું પાણી ખેતરમાં અને ગામનું પાણી ગામમાં રહે એવી સરકાર વ્યવસ્થા કરે તો ખેડૂતો આગળ આવી રહ્યા છે। તો સરકાર પણ થોડો સહયોગ કરે તો આ વિસ્તારમાં હજારોની સંખ્યામાં ખેત તલાવડીઓ બનશે અને વરસાદી પાણીનો સંગ્રહ થશે। જય હિન્દ, જય ભારત।